કચ્છમાં હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે। આરટીઓમાં લાયસન્સ બનાવવા માટે જઈએ તો પહેલા કાચું લાયસન્સ મળે, બાદમાં ફરીથી અરજી કરી પરીક્ષા આપવી પડે અને મહિનાઓ બાદ લાયસન્સ મળે। સરકારી ખર્ચો 2000 થઈ જાય અને એજન્ટ મારફતે કરાવો તો 5000 થાય, પરંતુ નખત્રાણાના કોટડા જડોદરમાં કોઈ પણ જાતની પરીક્ષા નહીં આપવાની અને માત્ર 1000 રૂપિયા ડ્રાઇવિંગ લાયસન્સ બની જતું હોવાથી લોકો પણ અહીંયા કાર્ડ બનાવવા ગયા હતા। પરંતુ તપાસમાં ખુલ્યું કે ખરેખર આ વ્યક્તિ કોઈ પ્રક્રિયા કરતો જ ન હતો, માત્ર અને માત્ર સાદું કાર્ડ લઈ તેના પર પીડીએફ એડિટર નામની એપ્લિકેશનમાંથી એડિટિંગ કરી નકલી લાયસન્સ બનાવી આપતો હતો, જેનું આરટીઓના ચોપડે કોઈ અસ્તિત્વ જ નથી। રસ્તામાં પોલીસ કે આરટીઓ ચેક કરે તો પોતાનું લાયસન્સ હોવાનો અહેસાસ થાય, પરંતુ ઓનલાઈન ચેક થાય તો ખબર પડે કે આ તો નકલી છે। લાંબા સમયથી ચાલતી આ પ્રવૃત્તિ નખત્રાણા પોલીસે શોધી લીધી છે। એસપી વિકાસ સુંડાના માર્ગદર્શનમાં ડીવાયએસપીની સૂચનાથી નખત્રાણા પોલીસની ટીમ વોચમાં હતી, ત્યારે ડી સ્ટાફને બાતમી મળી હતી કે કોટડા જડોદર ગામે રહેતો ભરત મેરિયા મેઇન બજારમાં રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાન ચલાવે છે, જેમાં ગેરકાયદે રીતે બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપી વેચાણ કરે છે, જેથી દરોડો પાડતા લેપટોપમાંથી બનાવટી લાયસન્સની પીડીએફ ફાઇલ તેમજ 10 લાયસન્સ હાર્ડ કોપીમાં મળી આવ્યા હતા। સફેદ કલરના લાયસન્સ છાપવાના 35 કોરા કાર્ડ, 50 કવર કબજે કરવામાં આવ્યા હતા। આરોપી ભરત સામે નખત્રાણા પોલીસે સરકાર તરફે બનાવટી દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો દાખલ કર્યો છે। આરોપી પાસેથી 10,000નું લેપટોપ, મોબાઈલ તેમજ 10 બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કરાયા છે। ઝડપાયેલા ભરત મેરિયાએ અગાઉ મોટા કાદિયાના હર્ષદ લોચાને બનાવટી લાયસન્સ વેચ્યું હતું, તેમજ અગાઉ પણ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી વેચ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અટકાયતી પગલાં પણ લેવાયા હતા। ભુજ SC/ST સેલના ડીવાયએસપી MJ ક્રિશ્ચિયને માહિતી આપતા જણાવ્યું હતું કે નખત્રાણા પોલીસના એએસઆઈ યશવંત દાન ગઢવીને મળેલી બાતમીને આધારે પીઆઈ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા 2-3 મહિનાથી તે નકલી લાયસન્સ બનાવતો હતો। રિમાન્ડ દરમિયાન કેટલાક લાયસન્સ બન્યા તેની હકીકતો મેળવવામાં આવશે। હાલ તબક્કે આરટીઓનું કોઈ કનેક્શન સામે આવ્યું નથી। આ કિસ્સામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર, એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે, એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને, એમાં ડુપ્લિકેટ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી, અને એ આધારે એમણે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતાલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે। અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં HP કંપનીનું લેપટોપ, એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને 10 એવા ડુપ્લિકેટ લાયસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે, અને એ સમગ્ર મુદ્દામાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો, અને જે રેડ દરમિયાન મળ્યા એ 10 તો એ વખતે જ મળ્યા છે। આરોપીને અટક કરવામાં આવે છે અને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે, અને આ 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે, કોને કોને કર્યા છે, એ બધી માહિતી લેવામાં આવશે। આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું, કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને 1000 રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો। હા, એટલે 10 તો મળ્યા જ છે, ઓન ધ સ્પોટ 10 મળ્યા છે, પણ છેલ્લા 2 મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે।